Morning students, standard 9 Sanskrit lesson number 1. Lesson number 1 સમરચનમ. સમરચનમ એટલે વર્ષિપ. વર્ષિપ એટલે પૂજન. પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 વૈદિક મંત્રો આપેલા છે. હવે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. There are 4 Vedas: Rigved, Yajurved, Samaved and Atharvaved. Verses of the Vedas are called mantras. હવે આપણે નીચેના શ્લોકો જોઈએ. પ્રારંભમાં એટલે શરૂઆતમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. મંગલાચરણમાં એટલે આ 3 શ્લોકો વેદમાંથી લીધેલા છે. પહેલો શ્લોક છે તે ઋગ્વેદમાંથી લીધેલો છે. બીજા 2 શ્લોક યજુર્વેદમાંથી લીધેલા છે અને બીજા 3 શ્લોક છે તે લૌકિક શ્લોક છે. લૌકિક શ્લોક એટલે તે લોકોની રચના દ્વારા જે ગવાયેલા હોય તેને લૌકિક શ્લોક કહેવાય છે. હવે આપણે શ્લોક નંબર 1 જોઈએ. અગ્નિમિળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. હવે આપણે આ શ્લોકનો મીનિંગ જોઈએ. અગ્નિ મેળે. અગ્નિ મેળે એટલે અગ્નિદેવ. મીળે એટલે હું સ્તુતિ કરું છું. એનું મીનિંગ થાય છે ઈળે. અગ્નિ મીળે. મીળે પછી ઈળે અગ્નિ દેવતા છે. પુરોહિતમ. પુરોહિતમ એટલે બ્રાહ્મણ જે યજ્ઞ હવન કરાવે છે તે પુરોહિત, જેને આપણે યજમાન પણ કહી શકીએ છીએ. ઇંગ્લિશમાં તેને પ્રિસેપ્ટર કહેવાય. યજ્ઞ એટલે કે જે હવન કુંડ હોય છે તે યજ્ઞ. યજ્ઞસ્ય, અહીંયા આગળ સ્ય શબ્દ આવ્યો છે એટલે તે ષષ્ઠી વિભક્તિ એક વચન આવે છે. દેવમૃત્વિજમ. દેવમૃત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ. અગ્નિ યજ્ઞ કરાવનાર દેવ છે. હોતારમ હવન કરનાર, હોમ કરનાર. આ વિશેષણ છે. રત્નધાતમમ એટલે રત્નોને ધારણ કરનાર. ઋત્વિજમ એટલે ઓફિશિયેટિંગ પ્રેસ્ટીજ ઓફ સેક્રિફાઈસ. હોતારમ. હોતારમ એટલે હવન કરનાર, હોમ કરનાર તે. હવે આપણે ફરીથી હું બરાબર ગાઉં અને તમે સાંભળો. અગ્નિ મીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. કેવા દેવની? એ અગ્નિની સ્તુતિ કરું છું. કે કેવા છે? રત્નને ધારણ કરનાર એવા હું અગ્નિદેવની સ્તુતિ કરું છું. હવે આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોઈશું.
I pray to Agni, the preceptor of sacrifice, the deity luminous owing to divine light, the officiating priest of sacrifices, the one offering oblation and wearing gems. Again, ફરીથી repeat કરું. I pray to Agni, the preceptor of sacrifice, the deity luminous owing to divine light, the officiating priest of sacrifices, the one offering oblation and wearing gems. એટલે પહેલો શ્લોક જે છે આ એ ઋગ્વેદમાંથી લીધેલો હતો. હવે જે આ બીજો શ્લોક છે તે યજુર્વેદમાંથી લીધેલો છે. આ પણ અગ્નિનો જ છે. અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્કેયમ તન્મે રાધયતામ ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપૈમી. હવે ઇદમ અહમૃતાત ત્યાં સંધિ આવે છે અને રાધયતામ ત્યાં સંધિ આવે છે. અગ્નિ હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ. વ્રતમ ચરિષ્યામિ એટલે હે વ્રતનું પાલન કરીશ. શકેયમ એટલે હું વ્રતનું પાલન કરી શકું, હું સમર્થ બની શકું એ રીતે કહેવાય છે. રાધયતામ એટલે તેની મને સિદ્ધિ કરાવો. હું જે વ્રતનું પાલન કરીશ તેમાં તમે મને સિદ્ધિ અપાવો. અનૃતાત એટલે અસત્યમાંથી સત્ય તરફ જઉં છું. ઉપૈમી એટલે સત્ય તરફ હું જાઉં છું. સત્યના વ્રતનું પાલન કરું છું. તે વ્રતનું પાલન હું કરી શકું. તેનું ટ્રાન્સલેશન છે, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ. તે વ્રતની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્ય માર્ગથી સત્ય માર્ગે ગતિ કરું છું. હવે ચરિષ્યામી શબ્દ છે તે ચરિષ્યામી એટલે ભવિષ્યકાળનો છે અને મી આવે છે એટલે મી ઉત્તમ પુરુષ એક વચન. બરાબર. તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કહું છું. ઓ ફાયર ગોડ, the Lord of vows, I will observe your vow. Let it be made successful so that I shall go towards the truth from the falsehood. Again repeat કરું છું. O fire god, the Lord of vows, I will observe your vow. Let it be made successful so that I shall go towards the truth from the falsehood. હવે આપણે
ત્રીજો શ્લોક જોઈએ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. હવે આ શ્લોક પણ યજુર્વેદમાંથી જ લીધેલો છે. શંભવાય, મયો ભવાય, શંકરાય, મયસ્કરાય, શિવાય અને શિવતરાય જ. હવે આ જે શ્લોક છે, વાય જે શબ્દ ય આવ્યો છે તે ય ચતુર્થી વિભક્તિ એક વચનમાં આવે છે. રામાય આપણે બોલીએ રામાય તો ય શબ્દ આવે. આય એ ચતુર્થી વિભક્તિ એક વચન કહેવાય છે. હવે આપણે આનો મિનિંગ જોઈએ. શંભવાય, જેનાથી શમ કલ્યાણ કે સુખ જન્મે છે તેને શંભવાય એટલે કે જેનાથી શમ કલ્યાણ કે સુખ જન્મે છે તેને. મયો ભવાય, જેનાથી સુખ ઉત્પન્ન થાય છે. મયો ભવાય એટલે કે જેનાથી સુખ ઉત્પન્ન થાય છે તેને. શંકરાય, જે કલ્યાણ કરે છે તેને, એટલે કે જેવા જે શંકર છે જે કલ્યાણ કરે છે. મયસ્કરાય, જે મયસ સુખ કરે છે તેને. શિવતરાય ચ, જે અતિશય કલ્યાણકારી છે તેને. નમસ્કાર હો. નમઃ એટલે અહીંયા નમઃ એટલે એ પણ ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થાય છે. હવે હું ટ્રાન્સલેશન કહું છું. કલ્યાણ કે સુખને જન્માવનાર, કલ્યાણ કે સુખને જન્માવનાર એવા અને સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે તેને નમસ્કાર હો. જે શિવ પરમ કલ્યાણ રૂપ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો. કેવા શિવને કે જે કલ્યાણકારી છે, આપણને સુખને જન્માવનારા છે, સુખ આપનારા છે એવા ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. હવે એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કહું. Salutation to the one who gives birth to welfare and happiness. Again, salutation to the one who gives birth to welfare and happiness. Salutation to the one who brings well-being and leads to happiness. Again, salutation to the one who brings well-being and leads to happiness. Salutation to the one who is the final bliss and who brings greater welfare. Again, salutation to the one who is the final bliss and who brings greater welfare. હવે આપણે ચોથો શ્લોક જોઈશું. આ લૌકિકમ છે એટલે લૌકિક શ્લોક કહેવામાં આવ્યા છે અને આ શ્લોક
શાર્દુલ વિક્રીડિતમ એમાંથી લેવામાં આવેલું છે, એનો એ છંદમાં લખાયેલો છે. શાર્દુલ વિક્રીડિતમ એ છંદમાં લખાયેલો છે. આને બરાબર જો આપણે ગાઈએ તો આપણને આની સ્તુતિ જે કરીએ છીએ એ પ્રમાણે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુત સ્તુવન્તિ દિવ્યૈસ્તવૈ વૈદેશાંગપદક્રમોપનિષદૈ ગાયन्ति यं सामगा ध्यानावस्थितस्तद्गते न मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदु सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः. હવે આપણે મીનિંગ્સ જોઈએ. યમ યમ એટલે જેને, જે દેવને બ્રહ્મા વરુણ રુદ્ર મરુત, બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને બધા જે દેવગણો. હવે આની અંદર આ બધા જે નામ આપેલા છે એ દ્વંદ્વ સમાસ પણ કહેવાય છે, કમ્પાઉન્ડમાં આવે છે. જે નામ બધાના આવે લખવાનું તેને આપણે બ્રહ્મા વરુણેન્દ્ર ઇન્દ્ર રુદ્ર મરુત, આ દ્વંદ્વ સમાસ એટલે કમ્પાઉન્ડ, એમાં પૂછાય છે. સ્તુવંતિ એટલે સ્તવે છે, સ્તુતિ કરે છે. આ બધા જ દેવો તેમની સ્તુતિ કરે છે. સામગાહા એટલે સામનું ગાન કરનારા. સાંગ એ પદ, 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત તેમનું ગાન કરે છે. ગાયંતી એટલે ગાન કરે છે, ગાય છે. યમ યોગીનઃ એટલે કે જેને યોગીઓ પણ, યોગીનઃ એટલે યોગીઓ પણ ગાય છે. ધ્યાનાવસ સ્થિત તદ્ગતેન મનસા કે જે યોગી ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા છે તેવા યોગીઓ મનની આંખો વડે જુએ છે. કેવી આંખો વડે? મનની આંખો વડે જુએ છે. પશ્યંતી એટલે જુએ છે. અંતિ આવે એટલે અન્ય પુરુષ બહુવચન. પશ્યંતી એટલે જુએ છે, તેનું દર્શન કરે છે. યસ્ય અંતમ એટલે જેના અંત વિશે સુરગણાહ. હવે સુરગણાહ એટલે સુર એટલે દેવતાઓ અને અસુર એટલે દાનવો. દેવાય તસ્મૈ નમઃ તે પણ એમને નમન કરે છે. દેવો અને અસુરોના સમૂહ ન વિદુહુ એટલે જાણતા નથી. વિદુ એટલે નથી જાણતા. તસ્મૈ દેવાય નમઃ તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમન કરે છે. હવે તેમનું ટ્રાન્સલેશન જોઈએ. જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને દેવો દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનારા ઋષિઓ જેનું 6 વેદાંગો, પદપાઠ,
ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે, જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે, જેના અંતને દેવો તેમજ અસુર ગણો જાણતા નથી. તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો. હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન બોલું છું. અને અહીંયા આગળ સુરા સુરગણાહા તે પણ દ્વંદ્વ સમાસની અંદર આવે છે. સુરા સુરગણા એટલે સુર અને અસુર એ પણ દ્વંદ્વ સમાસમાં આવે છે. Salutation to the god whom Brahma, Varun, Indra and other deities praise with divine excellent words, whom those who sing the hymns from Samaved sing with 6 auxiliary parts of Vedas, Pad part, Kram part and Upanishad, whom the yogis see with their mind that whose reached the stage of meditation, whose final limit even the demons and gods do not know. Again, repeat કરું છું ટ્રાન્સલેશન ફરીથી. Salutation to the God whom Brahma, Varun, Indra and other deities praise with divine excellent words, whom those who sing the hymns from Samaved sing with 6 auxiliary parts of Vedas, Pad part, Kram part and Upanishad, whom the yogis see with their mind that whose reached the stage of meditation, whose final limit even the demons and gods do not know. હવે શ્લોક નંબર 5. ભયાના ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણીનામ પાવનમ પાવનાનામ મહોચ્ચય પદાનામ નિયંતૃત્વમેકમ પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ. ભયાના ભયનમ એટલે ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ કે જે ભય જ્યારે ડર લાગતો હોય કે ભયજનક સ્થિતિ ઉત્પન્ન થઈ હોય તેવા કે હવે કંસને કોનો ભય લાગે છે? તો કૃષ્ણનો ભય લાગે છે, કારણ કે કંસ કૃષ્ણને શત્રુ માનતો હતો, માટે તેને કંસને કૃષ્ણનો ડર લાગે છે. ભીષણાનામ એટલે ભયાનક સંજોગોનું, ગતિહિ ગતિ એટલે સ્થિતિ, પાવનાનામ એટલે પવિત્ર વસ્તુઓનું, મહોચ્ચય પદાનામ એટલે મોટા અને ઊંચા પદ ધરાવનાર કે જે ઉચ્ચ પદ ધરાવતા હોય તે. ત્વમ એકમ એટલે તું એક છે. નિયંત્રુ એટલે નિયંત્રણમાં રાખનાર, નિયંત્રક છે એટલે નિયંત્રણને રાખનાર નિયંત્રક.
પરેશામ પરમ, પરેશામ એટલે ઉત્તમોમાં પણ શ્રેષ્ઠ ઉત્તમ, પરેશામ પરમ એટલે ઉત્તમોમાં પણ ઉત્તમ, રક્ષકાણામ એટલે રક્ષકોમાં પણ રક્ષક એવા હે ઈશ, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન જોઈએ. Oh God, you are the fear in the fearful things, the feeling of terror in the terrible things, the refuge of all living beings, the sacredness among the sacred things, controller of the very high posts, the most excellent of the excellent, and the protector of the protectors. Again repeat કરું છું ફરીથી. Translation: Oh God, you are the fear in the fearful things, the feeling of terror in the terrible things, the refuge of all living beings, the sacredness among the sacred things, control of the very high post, the most excellent of the excellent, and the protector of the protectors. હવે લાસ્ટ નંબરનો શ્લોક 6 નંબર. વયમ ત્વામ સ્મરામો, વયમ ત્વામ સ્મરામો, વયમ ત્વામ ભજામો, વયમ ત્વામ જગત સાક્ષિરૂપમ નમામ, સદેકમ નિધાનમ નિરાલંબમીશમ, ભવાભ્યોદિપોતમ શરણ્યમ વ્રજામ. હવે આ શ્લોકના આપણે મીનિંગ્સ જોઈએ. સ્મરામ, વયમ, વયમ એટલે વી ઓલ, અમે બધા. વયમ ત્વામ સ્મરામો, સ્મરામો એટલે સ્મરણ કરીએ છીએ, ભજન કરીએ છીએ. જગત સાક્ષી રૂપમ, જગત સાક્ષી રૂપમ એટલે જગતના સાક્ષી રૂપ. ત્વામ, ત્વામ ભજામો, વયમ ત્વામ એટલે અમે જગતના સાક્ષી રૂપ એવા ઈશ્વરને નમન કરીએ છીએ. નમામહ. સદૈકમ નિધાનમ, સાચો ખજાનો, સત્યનિધિ. નિરાલંબમ, આલંબન વગરનો, પોતાની જાત પર ટકેલો. નિરાલંબ એટલે આલંબન વગરનો, પોતાની જાત પર ટકેલો. ભવાભ્યોદિપોતમ એટલે સંસાર રૂપી સાગરને પાર ઉતરાવનાર નાવ. શરણ્યમ,
એટલે શરણમાં જવા યોગ્ય, આશ્રય લેવા યોગ્ય. વ્રજામહ એટલે જઈએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ. આનો મિનિંગ એમ થાય છે કે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. તમારા વગર અમે આ સંસાર સમુદ્ર પાર કરી શકતા નથી. માટે હે ઈશ્વર, અમે તમારા શરણમાં આવવા પ્રાપ્ત કરીએ છીએ. હવે ટ્રાન્સલેશન. We remember you, we are devoted to you, we bow down to you, the witness to the world. You are the eternal treasure, self-supporting God. We resort to you, the protector. You are a boat in the ocean, in the form of this world. Again, repeat કરું છું. We remember you, we are devoted to you, we bow down to you, the witness to the world. You are the eternal treasure, self-supporting God. We resort to you, the protector. You are a boat in the ocean, in the form of this world. હવે આપણે એમની એક્સરસાઇઝ જોઈશું. અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત. એટલે આના આન્સર તમારે સંસ્કૃતમાં જ લખવાના છે અને હું અહીંયા સંસ્કૃતમાં એનો આન્સર બોલું છું અને તમને એના આન્સર લખેલી PDF મળી જશે. કમ પુરોહિતમ ઈડે, તો અગ્નિમ પુરોહિતમ ઈડે. ક્વેશ્ચન નંબર 2, યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ, તો યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ. એનો આન્સર છે યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ, એટલે યજ્ઞના દેવ અગ્નિ છે. ક્વેશ્ચન 3, અહમ કિમ ચરિષ્યામિ. આન્સર અહમ અનૃતાત સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામિ. એટલે હું અસત્યથી સત્ય તરફ જવા માટે વ્રત પાળીશ. હવે ક્વેશ્ચન 4, દિવ્યૈ સ્તવૈ કે સ્તુન્વંતી. આન્સર બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત ચ દિવ્યૈ સ્તવૈ સ્તુન્વંતી. ક્વેશ્ચન નંબર 5, વયમ કમ શરણમ વ્રજામ. એટલે અમે કોને શરણે જઈએ છીએ? આન્સર વયમ નિરાલંબમ ઈશમ શરણમ વ્રજામઃ. એટલે અમે આલંબન વિનાના ઈશને શરણે જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 2, પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા વાક્યપૂર્તિ કુરુ.
એટલે અહીંયા બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એમાંથી લઈ આ ફિલઅપ્સ કમ્પ્લીટ કરવાની છે. તો સૌપ્રથમ આપણે આમાં જોઈએ અહમ ડેશ રત્નધાતમમ ઈળે. તો હવે અહીંયા આન્સરમાં શું આવશે? અહમ અગ્નિમ રત્નધાતમમ ઈળે, એટલે અગ્નિ શબ્દ આવશે. સેકન્ડ નંબર ઇદમ અહમ ડેશ ઉપૈમી. આન્સર ઇદમ અહમ સત્યમ ઉપૈમી. થર્ડ નંબર યોગિનઃ ડેશ પશ્યન્તિ. તો યોગિનઃ મનસા પશ્યન્તિ. ફોર્થ નંબર સુરાસુરગણાઃ દેવસ્ય ડેશ ન વિદુઃ. તો સુરાસુરગણાઃ દેવસ્ય અંતમ ન વિદુઃ. તો અંતમ શબ્દ. હવે ક્વેશ્ચન 5 નંબર વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામ. એ શ્લોકમાંથી જ આવે છે એટલે નમામ જ. હવે ક્વેશ્ચન નંબર 3 પ્રકોષ્ઠગતમ પદમ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તયત. એટલે મેં ક્વેશ્ચન બનાવવાના છે. હવે અહીંયા આપ્યું છે દેવાય નમઃ. તો આની અંદર જે ક્વેશ્ચન આપેલા છે તેને જ આપણે ક્વેશ્ચન માર્ક કરવાનો છે. જો ક્વેશ્ચન માર્ક કરીએ તો જ આપણો ક્વેશ્ચન પૂરો કહેવાય, નહીં તો ના કહેવાય. દેવાય નમઃ. તો અહીંયા આપણે લખીશું કસ્મૈ નમઃ અને ક્વેશ્ચન માર્ક્સ આવશે એટલે ક્વેશ્ચન માર્ક લગાવવાનો છે. સાંગપ્રદ ક્રમોપનિષદે વૈદે. અહીં સામગાહા નીચે છે અંડરલાઈન કરવાની. એટલે કે ગાયંતી. તો આન્સરમાં સામગા ગાયંતી. તો કે ગાયંતી ત્યાં લખી અને ક્વેશ્ચન માર્ક કરવાનો છે. સાંગ પદ ક્રમોપનિષદૈ વૈદૈ કે ગાયંતી. બરાબર. હવે ક્વેશ્ચન 3 યોગિનઃ દેવ પશ્યન્તિ. તો યોગિનઃ કમ પશ્યન્તિ. તો દેવની નીચે અંડરલાઈન કરવાની અને ત્યાં કમ શબ્દ લખવાનું છે કે યોગિનઃ કમ પશ્યન્તિ અને ક્વેશ્ચન માર્ક્સનો ચિહ્ન કરવાનું છે. હવે ક્વેશ્ચન 4 છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. એટલે આપણે આ આન્સર ઇંગ્લિશમાં લખવાના છે જે હું તમને મોકલી દઈશ. હવે શ્લોક પૂર્તિ એ તમારે તમારી CWમાં લખવાના છે. શ્લોક આ 3 શ્લોક છે એ LBH છે અને 3 શ્લોક LBH કરવાના છે. હવે ક્વેશ્ચન નંબર 6 ખ વિભાગેન સહ યથાર્થ રીતયા સંયોજત એટલે કે મેચ ધ ફોલોઈંગ કરવાનું છે. વાક્યને એની સાથે જોડવાનું છે. હવે અગ્નિમ. તો અગ્નિમ પુરોહિતમ. શું આવશે? અગ્નિમ પુરોહિતમ શિવાય નમઃ. સેકન્ડ નંબર શિવાય નમઃ એનું 1 નંબર આવે. હવે 3 નંબર દિવ્યૈ સ્તવૈ. 5 નંબર જે છે એ એનો આન્સર છે સ્તવૈ. હવે 4 નંબરમાં અંતમ એનો 3 નંબરનો આન્સર છે અંતમ ન વિદુઃ. 5 નંબર સામગાહ. તો સામગાહ ગાયંતી. 6 નંબર એનો આન્સર છે સામગાહ ગાયંતી. હવે 6 નંબર ગતિહિ. તો ગતિહિ એનો આન્સર 4 નંબર છે પ્રાણીનામ. ગતિહિ પ્રાણીનામ.
આ એક્સરસાઇઝ 1, 3, 4 ની પીડીએફ ફાઇલ મળી જશે અને વર્કબુકની પણ પીડીએફ તમને મળી જશે અને આ લેસન આપણે અહીં આગળ કમ્પ્લીટ થાય છે. બરાબર? અસ્તુ.